નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ગરમીનો કાળો કેર. છેલ્લા એક અઠવાડિયાથી, આમ તો માર્ચ મહિનાથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. જે સામાન્ય રીતથી મેમાં ગરમી પડે છે એ બધી આ વખતે એપ્રિલમાં ગરમીનો પારો છે એ ઊંચો જતો રહે છે. એનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં, આગામી મહિનામાં આ ગરમીનો જે પારો છે એ વધુ ઊંચો જશે તો લોકોને ખૂબ જ એનાથી તકલીફ પડશે. તમે જુઓ, આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીની ઉપર હતું. અમારે ભાવનગરની વાત કરીએ તો 40, 41, 42, 43 એ સામાન્યથી આ તાપમાન અમારું મે મહિનામાં હોય છે. એ મે મહિનાનું તાપમાન અત્યારે એપ્રિલથી શરૂ થઈ ગયું છે. તો એવું પણ બને કે મે મહિનામાં પારો છે 45 ડિગ્રીની ઉપર જતો રહે. દરેક શહેરોમાં આવું બનશે. ગરમી વધતી જવાની છે. હવે ગરમીથી બચવાના ઘણા બધા ઉપાય છે, પરંતુ દર વર્ષે ઉષ્ણતામાનનો પારો 1 ડિગ્રી 1.5 ડિગ્રી વધતો જાય તો એક તબક્કો એવો આવશે કે 50 ડિગ્રીની ઉપર જ્યારે પારો જશે ત્યારે માણસને જીવવું દુષ્કર બની જશે સાહેબ. અને એટલા માટે હવે આપણે પ્રકૃતિનું તો એટલું નિકંદન કાઢી નાખ્યું છે અને એસીનો ઉપયોગ એટલો બધો વધારી દીધો છે. વાતાવરણમાં પ્રદૂષણ એટલું બધું ફેક્ટરીઓનું, કારખાનાઓનું વધારી દીધું છે. આપણે નદીઓને પણ છોડી નથી, એમાં પણ પ્રદૂષણ ઠાલવીએ છીએ. તો આ બધાને લીધે ગરમી છે એ દર વર્ષે વધતી જવાની છે. હવે સૌથી તકલીફ કોને પડે છે? જે નાના નાના બાળકો છે, વૃદ્ધો છે, બીમાર લોકો છે, એને આ ઉનાળામાં સૌથી વધુ તકલીફ પડશે. પશુ અને પક્ષીઓને તો પડશે જ સાહેબ. અને એનાથી બચવા માટેના કેટલાક ઉપાયો છે, પરંતુ ગરમીનો પારો જ વધતો જશે તો આપણા ઉપાયો છે ટૂંકા થતા જશે. એને ઓછા લાગશે. એનો એ પ્રતિકાર નહીં કરી શકે કોઈ પણ ઉપાય. અને તેથી જ આજે 40 ડિગ્રીની ઉપર બધા શહેરોમાં તાપમાન ગયું છે સાહેબ. આ બહુ ચિંતાનો વિષય છે અને સાથોસાથ ચિંતનનો પણ વિષય છે. ગરમીથી મોટાભાગે હાર્ટ એટેકના જે દર્દીઓ હોય છે એને વધુ તકલીફ પડે છે. બીપીવાળાને પણ ખૂબ તકલીફ પડે છે. ડાયાબિટીસવાળાને પડતે છે થોડા ઘણા અંશે, પરંતુ બીપી અને હાર્ટ એટેકનું જોખમ જેના પર વધારે હોય છે અથવા એનાથી પીડિત હોય છે. તમે જો ઉનાળામાં હાર્ટ એટેકના કિસ્સા ખરેખર તો શિયાળામાં વધવા જોઈએ, બદલે ઉનાળામાં એ શરૂ થઈ ગયા છે. બીજી વસ્તુ એ છે કે ઝાડા ઉલટી અને તાવના ખૂબ જ દર્દીઓ છે. તે દરેક હોસ્પિટલ, ભાવનગરની હોસ્પિટલથી માંડીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાહેબ તાવના પુષ્કળ દર્દીઓ નોંધાય છે. પુષ્કળ દર્દીઓ. એમ ઝાડા ઉલટીના પણ એટલા કેસ થાય છે. તો બને ત્યાં સુધી ઉનાળામાં આપણે તો ગરમીનો પ્રકોપ છે ને ઘટાડી નહીં શકીએ, પરંતુ બને ત્યાં સુધી ઉનાળામાં આપણે બહારનું ખાવાનું ટાળો. ઘરનું સાદું ખાઓ. જંક ફૂડ તો છોડી જ દો. ઠંડા પીણા પણ છોડી દો. ઠંડા પીણા જે તમને સ્પર્શ કરવાથી ઠંડા લાગે છે ને, તો વાસ્તવિકમાં તો ગરમ છે બધા. દેશી જે આપણા ઉપાયો છે, જે આપણા વડીલો કરતા હતા, બાપદાદાઓ અજમાવતા હતા, પુષ્કળ પાણી પીવો, એ પણ માટલાનું, ફ્રીજનું નહીં. પછી છાશ પીવો, લીંબુ શરબત, બને ત્યાં સુધી એમાં ખાંડ ન નાખો, નિમક નાખો 2 દાણા, અને વરિયાળીનું શરબત, તકમરિયાનું શરબત. આ સિવાય જે ઉનાળુ નેચરલ ફ્રૂટ છે, દાખલા તરીકે આપણે કહીએ છીએ કે ભાઈ તરબૂચ, તો તરબૂચનો વધુ પડતો ઉપયોગ કરીએ. માધુરી જે આવે છે, સાકરટેટી જેને આપણે કહીએ છીએ, એનો પણ વધુ પડતો ઉપયોગ કરીએ, કારણ કે એ બધા ફળોમાં પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં હોય છે. કુદરત પણ બહુ સરસ મજાનું ઋતુ પ્રમાણે ફળ એટલા માટે આપ્યા છે કે તમે એનું સેવન કરો ઋતુ પ્રમાણે. અત્યારે ભલે હાઇબ્રિડના લીધે આપણને શિયાળામાં પણ તરબૂચ મળે છે, પણ તે ખાવા લાયક હોતા નથી આરોગ્યની દ્રષ્ટિએ. દેખાવમાં સારા હોય છે. તો આવા ફળનો પણ ઉપયોગ કરવો જોઈએ. તડકામાં બને ત્યાં સુધી ટાળો. જો બહાર ગયા હો બજારમાં તો 11, 11:30 વચ્ચે તમે ઘરે આવી જાઓ. ઓફિસ હોય તો ઓફિસની અંદર રહો. અને બને ત્યાં સુધી લિક્વિડ પુષ્કળ પ્રમાણમાં આખો દિવસ લેતા રહો. એક વસ્તુ અમારા દર્શક મિત્રોનું ધ્યાન દોરી દઈએ કે દુનિયામાં લૂ લાગે ને એની કોઈ દવા જ નથી. એકવાર લૂ લાગી ગઈ તમને એટલે પછી એમાંથી નીકળવું બહુ અઘરું છે. કોઈ ઉપાય કારગર નીવડતો નથી. ઠંડીનું પણ એવું છે. એકવાર માણસના હાડમાં જો ઠંડી ઘૂસી ગઈ પછી ઠંડીની કોઈ દવા નથી. એટલા માટે થઈને
ટોપીનો ઉપયોગ કરો, ગોગલ્સનો ઉપયોગ કરો, તડકામાં જવાનું સદંતર ટાળો અને ઓછું જમો, કટકે જમો અને પચી જાય એવો ખોરાક લેવો જોઈએ દરેકે. અને બહારનું ખાવાનું તો સદંતર ઉનાળાના 4 મહિના તો બંધ કરી દેવું જોઈએ. એટલા માટે થઈ અને તમે જુઓ હમણાં ઘણા બધા દર્દીઓ હોસ્પિટલમાં વધતા જાય છે. અમે એક સર્વે કર્યો તો છેલ્લા 15 દિવસની અંદર તાવના દર્દીઓ, ઝાડા ઉલટીના દર્દીઓ, હાર્ટ એટેકના દર્દીઓ આની સંખ્યા બહુ વધતી જાય છે. અને મે મહિનામાં તો આ બધું ક્યાં પહોંચશે કે ખબર નથી કાંઈ. અને એટલા માટે થઈ અને આદિત્ય નારાયણને તો આપણે રોકી નહીં શકીએ, એ તો બહુ ગુસ્સામાં છે, પરંતુ શક્ય એટલા એનાથી બચવાના આપણે ચોક્કસ ઉપાયો કરીએ. નાના બાળકોનું ખૂબ ધ્યાન રાખજો, વડીલોનું પણ એટલું જ ધ્યાન રાખજો. બને ત્યાં સુધી બપોરના સમયે માનો કે લાઇટ જતી રહી તો ભીનું કપડું છે એ માથે બાંધી લેવું, અથવા ભીનું કપડું છે એ બાળકને ઓઢાડી દેવું, અથવા વૃદ્ધો જે વડીલો ઘરે હોય છે એને પણ ભીનું કપડું છે એને ઢાંકી રાખવા બપોરે એ સૂવે તો મને એમ લાગે છે કે એને લૂ લાગવાની બહુ શક્યતા ઓછી રહેશે. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.